છો મજામાં? તો મજામાં જ છે. સ્વાગત છે તમારો અમારા એક નવા વિડીયોમાં. તો અત્યારે આપણે એક વ્લોગ પૂરો કરી દીધો, બીજો વ્લોગ અત્યારે સ્ટાર્ટિંગ કર્યો છે. તો અત્યારે અમે ટાપુ ઉપર અહીંયા કૌવો છે એ જોવા જઈએ છીએ. આપણે કોઈ દી જોયો નથી, પણ આજ પહેલી વારના ટાપુ ઉપર જોવા જઈએ કૌવો. હાલો, કૌવો અત્યારે નથી જોવા, ઓલે બધો હાથ કરે દેગ પાકી ગઈ. તો એ દેગ આપણે પેલા પીર દાદાને જવાતા આવી. તો અત્યારે હું જઈશું નાયલા જાય છે. અત્યારે અમે જઈએ છીએ પીર દાદાની દેગ જવારવા. તો અંદા મિત્રો હેલા છે. તો આમાં છે બળિયા ઓલા પીર દાદાની દેગ. તો અત્યારે હંતા જાય છે જવારવા. અને જયસુખભાઈ ને બે પાછળ રહી ગયા છે. ને અમે તો હેલા જાય છે અત્યારે. હમણાં પીર દાદા છે અને દર્શન કરાવશું અને અમે પણ દર્શન કરશું. તો હાલો જાય પીર દાદાએ. અત્યારે પહોંચી ગયા છે પીર દાદાએ. જો હંતા એટલા હંતા ભાઈબંધો છે, હંતા મેમ્બરો. ને આ છે પીર દાદાની હોડ. અને એક અહીંયા બાજુમાં ઓલી બાજુ છે, ઓલી ધજા દેખાય ત્યાં એક છે બાળાપીરની. અત્યારે જો પીર દાદાને દેખ જવારા છે અમારા પરવીન મામા. તો અમે હંદે દર્શન કરી લઈએ અને તમે દર્શન કરી લેજો હોડના. અત્યારે હંદે પ્રસાદી લે છે પીર દાદાની. વૈશો તો હંદે જો પ્રસાદી લે છે પીર દાદાની. મેં લીધી છે અત્યારે પ્રસાદી. અને હમણાં દઈ છે બાળા પીર દાદા અને નાય દર્શન અમે કરાવીશું. અને ખોડિયારમાં પણ આગળ જવાનું છે. કન્ટિન્યુ બના રહેજો વિડીયોમાં. અમે હાલતા થઈ ગયા છીએ ધીમે ધીમે. આ બાજુ અંદર જો ગૂગલના ઝાડવા છે, એ તો તમને ઓલી થાપને બતાવે પણ બરાબર નહીં બતાવે. જો અંદર ગૂગલના ઝાડવા છે, જે આપણે ધૂપ દવાડો કરતા હોય ને, તો આને છે ને ઠાગા મારીને પછી ગૂગલ આવે. આમ નામ તો ગૂગલ ન આવે, એને આમ સરખા મારે તો ગૂગલ આવે. જો આ બાળાપીરની હોડ છે, આના પણ દર્શન કરી લેજો. અંદર એકદમ વ્યૂ એકદમ જબરજસ્ત વ્યૂ આવે છે. ને ઓલી બાજુ તો આમ બેકડા દેખાય છે, એ છે કવાર બેકડાના ઓલા આગા દેખાય. પણ અમારે આઈફોન 70 પ્રો મેક્સ છે, એમાં કઈ ન આવે એટલું દેખાય નહીં તમને બરાબર. તું સમજા? 50 હોત ને તો દેખાત, બાકી 70 પ્રો નહીં તું સમજા નહીં. કારણ કે નવો લોન્ચ છે ને એટલે આપણે લઈ લીધો. ને આ ભાઈ એમ કહે છે મેં અહીં લીધું એટલે કઈ વાંધો ન આવ્યો. સવારે જાગ્યો હતા ખાટલા ની હેઠે પીડ્યો હો. હાલે તો ફળિયામાં દેરી થોડીક જ આગી છે, તો ઓલી બાજુ. તો હવે ના દર્શન કરી લઈ. તો ફળિયામાં દેરી ને હાવા ટેકરી ઉપર છે, ખાલી સહેલી ટેકરી ઉપર ખોડિયારમાં દેરી. તો સારે બધું આ બધું હંતે દરિયો જ છે. ને અમારે તો હંતે દર્શન કરે છે ખોડિયારમાં. ને તમને પણ હમણાં દર્શન કરાવી દો. બધા ખોડિયારમાં દર્શન કરી લેજો. મેં પણ દર્શન કરી લીધા છે, તમે બધા કરી લેજો. બધાને જઈ ખોડિયારમાં કોમેન્ટમાં મારી દેજો. હાલો તો પછી આગળ મળીએ. જાળ જોવા શાક આવ્યું કે ન આવ્યું કઈ ખબર નથી. થોડું પાણી ખાલી થયું છે. જાળ આમને પીડ્યું છે, હવે જોતા જાય આ બધું. કઈ દેખાતું જ નહીં અત્યારે. પાણા હંધું ઉસકી ગયું છે. કાલ હંધું મૂકેલ હતું, પાણા ઉસકી જાય એટલે આમાં કાંઈ રહી નહીં. ચાલો હવે આગળ કંઈક મળે તો તમને બતાવું. એવું નથી એટલા માં લે. તો હવે આ પાણીમાં થોડુંક બાકી છે, એ જોઈ લઈ કઈ આવે તો. આખલે ધક્કો થાવ ફેલ થઈ જશે આપણો. હાલો હવે જોઈ તો લઈ, એટલું બાકી છે. શાક તો બહુ કઈ જાદુ નથી આવ્યું, પણ એક માછલી એવી સારી અને 2 મેઢા આવ્યા. હા, માછલી છે જોરદાર, હજી જીવે જ છે. અને જો દરિયાનો નજારો કંઈક અત્યારે આવો છે, અત્યારે એટલો ભીરો છે. ને અમારા ઝાડ ઓલી બાજુ છે, પણ ત્યાં પાણી ભર્યું એટલે હમણાં પેલા આ ઝાડ એક મૂકતા આવી, પાણી ખાલી થઈ જાય પછી આપણે ઘરે વહી જવાનું છે સાંજે. ને થેલીમાં હજી 2 મેઢા છે. આ તો હજી જીવે છે માછલી. હાલો તો આને પેલા મૂકતા હોય ને પછી મળીએ. આ બધું આવે ને અમારા ઝાડના તો નોખા સાયત્રા કાઢી નાખા. દોર્યું નોખ્યું કરી નાખ્યું. આમાં શાક તો ન હોય, પણ ઝાડ કઢાય એવું ન વધ્યું, ખાલી દોરી જ વિધી. હા તો આવું થાય આપણે. આમાં હું
ખર્ચો કરીએ પણ કામ ન હોય આમાં ક્યારેક શાક આવી જાય તો આવી જાય નહીં તો બાકી ખાલી ખર્ચો જ રહી બાકી જો આની ઘોડામાં અંદર ડૂસા જ થઈ જાય નોખી નોખી દોર્યું સમજ્યું હવે આમ ઓલી બસ જોઈએ સારા ઝાડ હોય તો ઠીક છે બાકી જો આની ઘોડામાં ડૂસા અંદર મૂકીને જવાના છે નકર ડૂસા જ છે બાકી કાંઈ વધ્યું ને ખાલી દોર્યું વીજ્યું છે તમારે જોઈતું એટલે લીધા તો અમારે કઈ લીધા છે નહીં દોર્યું લીધા છે એક ફકલવાનું બાકી હતું એ જયસુખભાઈ ને વિઝન ફકલતા હશે ઓલું બધું અમે તો ભાગ્યા છીએ ઘરે શાક કાંઈ પડતું ને તો હવે ઘરે નીકળી જવાનું છે ખોટું શું રહેવું આટા મારવા તો અત્યારે કિલો 1.5 કિલો જેટલું શાક આવ્યું એ બનાવી ખાઈ લેવું અત્યારે તો આપણે નીકળી જવાનું છે અહીં પહેલાં પછી બહાર જઈને આપણે બનાવીશું કાંઠે જઈને અમે જઈએ છીએ ઘરે કાંઠે નીકળી જાય હવે અહીંયા રીંગા ખાખે ધરાઈ જાય કે ને એને તો વાંધા હેલા હશે બાસકા લઈ લઈને હાય મિત્રો હા કેમ છો જીંગા બહુ ખોવાઈ ગયા છે હવે ધરાઈ જા ભેગા આવે આવજો બાય બાય ટાટા હાલો હવે નીકળી જઈ સીધા આમ પોપટ નીકળવાનું છે દરિયો વીંધીને આપણી વાત કઈ ઘોડા બોડા છે નહીં આપણે તો હાલીને જ જવાનું છે એમાં ધૂંધળું દેખાય હાલો તો હવે નીકળીને પછી મળીએ કાંઠે ને જો વિજયભાઈ માથે ઉતાર્યું છે ગાંહડો હતા તો ખાલી ઝાડ પણ આપી જશે ને વારા જયસુખભાઈ ખાલી પોટલી આ નાની એવી ગાં ઓલી બહુ મજા આવ્યો જીંગા ખાવાની યાર તમે ક્યારેક આવો મારા થાપણે તમને બહુ મજા આવશે યાદો ઝીંગા ખાવી તો ટાપુ ઉપર દાળ પોતપોતાને લેતા આવજો નકર તો તમે અમારા કઈ નવરાયો ક્યારેક હોય ન હોય ક્યારેક તો તમે તારે વહી આવજો હા જયસુખભાઈ નવરાય છે તો આવશે કા જઈશું હા હું તો નેવરો હોય એટલે તમે તારા ભૈયા તો ગમે તે ખોટો હોય એટલે તો અમારે તો 2 જણા નીકળી જશે અમે તો અહીંયા નીકળી જા કેવડોના હાલો તો હવે આપણી ગાડીઓ અમે પડી છે તો પછી જયસુખભાઈની વાડીએ હમણાં જવાનું છે શાક બનાવવાનું છે થોડું ઘણું 1.5 કિલો છે હા એક ઈટમ આવ્યો છે જોરદાર હા જો બીજું હંધું છે માછલી ને એવું હંધું કૃષ્લા એકને મેં વીંધી નાખ્યો આવો કા આ ઈ જ છે હાઈલા જાતા ખાડમ બેઠો મારા ભાઈ બેહી જશે રોટલા કરવા જો કાચરોટ ને લોટ ને લઈને બેહી ગયો એક રોટલો પાકી ગયો ને બીજો જો તાવડીમાં નાખી દીધો છે ને શાક આપણું પાકી ગયું છે ઓલા તપેલા ની અંદર ઈટમ નું શાક જો એમ પણ કઈ ઘટે નહીં વાલા ખાવું તો આવજો પછી વચ્ચે નહીં તો જો અમે 6 જણા છીએ તો વધવાનું છે નહીં કઈ અમારે જયસુખભાઈ અત્યારે રોટલા વાળે એને રોટલા વાળવાના મારે કડવાના बाप को भेज तेरे बस की बात नहीं જયસુખભાઈ જો અત્યારે ભાણા પાડે છે જો જયસુખભાઈ પાડે છે ભાણા શાક આમાં આવે છે હજી બાકી છે હંધાઈમાં નાખવાનું બેસી જશે હંધાઈ જમવા ને હું આવી જાઉં તમારે ખાવું તો આવજો શાક છે જોરદાર હંધાઈ કોટ પહેર્યા પણ તમારો ભાઈ મરદ નું ફાડ્યું રહ્યું ને કોટ નથી પહેર્યો હંધાઈ કોટ પહેર્યા જો તમે કરી અને ભાગ્યા છીએ ઘરે જયસુખભાઈની વાડીએ પાલટી હતી આપણે બાસ્કો લઈને અંદર ભાગ્યા છીએ ને એક ગાડી જવા દીધી જાળની એક ગાડી આપણે એકલ જાય છે અત્યારે તો મળે 5-6 જણા હતા એટલે હવે જાય છે ઘરે હાલો મિત્રો તો આપણે અત્યારે પહોંચી જશે ઘરે નાઈ ધોઈને થઈ જશે કમ્પ્લીટ તો આ વિડીયો આપણે અહીંયા પૂરો કરી દઈએ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીશું બીજા નવા વિડીયો સાથે તો બધાને બાય બાય